બોલો ખોડિયાર માત કી જય। તો ભાઈ હવે દર્શન ને એવું કરી લીધું હે અને જઈએ તમને જો મેળો અહીંયાથી બતાવીએ આગળ જે ચકદુલ ને બધું હે જો અહીંયા ઓળખું દેખાય એક ચકદુલ આગળ દેખાય અને એક અહીંયા હે અને જો ભાઈ બધું આ રીતે હે મેળામાં તો ભાઈ બહુ મજા આવી અને હવે બહુ ટાઈમ પણ થઈ ગયો હે તો જવાનું હે ને જો બધી પબ્લિક હે અને સૂરજ પણ આથમી ગયો હે આ બાજુ અને મંદિર કઈક આ બાજુ હે અને અહીંયા જઈને તમને આગળ જઈને હવે બતાવીએ જે મેળાનો લુક હે કમ્પ્લીટ અને હમણાં તો આગળ જે બધા બતાવ્યા હતા વિડીયો એ બધા મેળાના જ છે અને અહીંયા પણ ભીડ બહુ હતી એટલે અવાજ ભાઈ એ રીતનો કઈ બહુ બરોબર આવ્યો નહીં તો આ રીતનું હે જો અને આપણે અહીંયાથી આવ્યા હતા તો જઈએ અહીંયા રિટર્ન અને બતાવશું ત્યાં સુધી બન્યા રહેજો ને આપણે એક વિડીયો પણ બનાવ્યો હે એક ખોડિયાર માત કી જય એવી રીતના બોલીને વિડીયો બનાવ્યો હે તો એ પણ તમને બતાવી તો બન્યા રહેજો હજુ તો બીજા વિડીયો બને જ છે આગળ જઈને તમને બતાવીએ ત્યાં સુધી કન્ટિન્યુ તો ભાઈ બધી લેડીઝ એમના માટે થઈને બગડી ને એવું બધું લે છે અને આપણે અહીંયા આગળ જવાનું આપણે આ બાજુ નતા ગયા અહીંયા જઈએ રાહુલ ને કુલદીપ અહીંયા હે જો આ રીતે અને ભાઈ એટલી બધી ભીડ રહી નહીં કે હવે તમે જુઓ આ રીતે હે આગળ જો આપણે બધી આવી વસ્તુ લીધી હતી ને આપણે આ પણ લેવાનું હતું ફૂલ પેકેટ તે લઈ લીધું ને અંદર જુઓ ભાઈ આ રીતે બધું હે આગળ અહીંયા કપડા ને બધું પણ હે આગળ અહીંયા હે પિંક ટીમ ને લે હે જો આગળ અહીંયા ભાઈ ઇનામ હે અને આગળ અહીંયા બધો સ્ટોર હે આ રીતે જો મોબાઈલ ની બધી વસ્તુ પણ હે કવર ને બધું પણ હે અને આગળ અહીંયા પટ્ટા ને ચશ્મા ને બધું હે જો અને ભાઈ આમાં તો અવાજ બહુ આવે એટલે તમને અવાજ વધારે આવતો હશે જો આ રીતે હે આ જો અને ઓક્સિડાઇઝ ની બધી વસ્તુ પણ હે અહીંયા લેડીઝ માટે થઈને જો તો ભાઈ કેવું લાગે કોમેન્ટ જરૂર કરજો અને વિડીયો કેવો લાગે એ પણ કહેજો જો આ રીતે બધું અહીંયા હે અને અહીંયા આવું પણ હે મોજા હે અને આજે ભાઈ ઓલું ટ્રેન્ડિંગમાં ચાલતું હતું એ પણ હે જો તો ભાઈ બન્યા રહ્યો કન્ટિન્યુ તમને આગળ બતાવીએ તો ભાઈ જુઓ અહીંયા બૂટ ને બધું મોજડી ટ્રેડિશનલ હે મસ્ત મસ્ત 300 રૂપિયામાં આગળ નાના છોકરાના પણ હે અહીંયા જુઓ આ રીતે ને આપણે ન્યૂ માટે લીધા હે એક તો એને પહેરાયા હતા જો આર્યા આપણે ન્યૂ માટે ને લીધા હે અને એને નાના છોકરાના બહુ બધા મસ્ત મસ્ત હે અહીંયા આગળ પણ અહીંયા પણ કપડા હે અને અહીંયા આ બાજુ બધા ચપ્પલ જ છે તો ભાઈ કેવો લાગે હે જરૂરથી જણાવજો અને ભાઈ ભાવ પણ બધાના લખેલા જો 200 રૂપિયા લખેલા હે અહીંયા 300 લખેલા હે આ રીતે ભાવ પણ મેન્શન કરેલા અને અહીંયા જે હે એના 150 રૂપિયા લખેલા જો અને આગળ હે ભાઈ પર્સ ને એવું બધું હે એના 250 રૂપિયા લખેલા હે જો આ રીતે તો આગળ જઈને તમને બતાવીએ ત્યાં સુધી બન્યા રહેજો આપણે એક ભાઈ ઢોબલું લેવાનું હતું ચીકુ માટે થઈને તો એ લીધું હે જો તમને બતાવીએ નીરુ એ ફેરવીને બતાવી દો જો ભાઈ આના આ રીતે ભાઈ આગળથી કંઈક ફરે હે અને જો મસ્ત લાગે તો ભાઈ જુઓ આ રીતનું લીધું હે અને અહીંયા આ રીતે બધું વસ્તુ પણ હે અહીંયા પણ હે જો આ રીતે બધી વસ્તુ હે અને મસ્ત મસ્ત કિચન હે તો તમે જોઈ શકો હો જો આ રહ્યા આગળ આ રીતે અને અહીંયા આગળ બધું આ રીતે પણ હે જે અહીંયા લેડીઝો માટે હે અને જો ટોપી ને એવું બધું હે 60 રૂપિયામાં બધું હે તો જો બન્યા રહેજો અને ભાઈ બહુ મસ્ત જગ્યા હે આપણે ભાઈ પહેલી વાર આવ્યા પણ વારંવાર આવી એવી ઈચ્છા થઈ છે અને બધી વાર આપણે આવશું જ કેમ કે મેળો બહુ મસ્ત હોય તો મળીએ ત્યાં સુધી બન્યા રહેજો આપણે બધી વસ્તુ લીધી બતાવી દઈએ આ 50 રૂપિયાનું હે આ પણ લીધું હે આ અને આ પ્રસાદી હે ચપ્પલ હે અને ભાઈ આ જો રમકડા હે આ પણ રમકડું હે આ પણ અને જો એક આ મસ્ત વસ્તુ લીધી એની ફેરવીને બતાવી દો જો એ ભાઈ આ રીતે થોડુંક ફરે હે અને આપણી ભાઈ મસ્ત વસ્તુ હે જો આ મસ્ત ફરે હે આને જો આ દબાઈએ ને જો કેવું ફરે હે જબરજસ્ત ફરે હે અને નીવ અને કેરીનો રસ ને પીવા ભાઈ અને અહીંયા શેરડીનો રસ છે અને જો આ રાહુલ ને બધા અને અહીંયા કુલદીપ મેડમ કેવું રહ્યું મજા આવી ને ભાઈ જો આ રીતે જો આ બધું ફરે અને મસ્ત હે અને અહીંયા જો આપણે આગળ મેળો થોડો ઘણો બતાવી દઈએ અહીંયાથી તમને બતાવતો હશે જો આગળ જઈએ છીએ તમને બતાવીએ તો બન્યા રહેજો કન્ટિન્યુ આગળ જઈને બતાવીએ આ બધી જે વસ્તુ લીધી હતી એ બતાવી અને હજુ તો ચાલુ જ કર્યું હે જો કેરીનો રસ લીધો હે અને શેરડીનો ને એવો બધો હે અને જોઈએ આગળ જઈને તમને બતાવશું ત્યાં સુધી બન્યા રહેજો કન્ટિન્યુ તો ભાઈ જો આપણે પકોડી ખાવા માટે ઉભા રહી ગયા હતા અને મેળો તો મોસ્ટ ઓફલી બધો બંધ થઈ ગયો તમને આગળ જઈને બતાવીએ જો આ થોડી ઘણી લાઈટ હે એટલે તમને દેખાય જો આગળ આ રીતે બધું છે હવે બહુ કઈ વધારે રહ્યું નહીં અહીંયા જો ચકદુર ની હતું બધું બંધ થઈ ગયું અહીંયા થોડું ઘણું ચાલે છે આગળ પણ બધું બંધ થઈ ગયું ને અમુક જગ્યાએ લાઈટ છે તો એ ચાલે જો આ છોકરાના રમકડા ની બધું તો આપણે બતાવીએ તમને આગળ જઈને જો હવે આગળ અહીંયા થોડુંક જ છે
એક અહીંયા થોડુંક ચકદોલમાં લાઈટ હારી નાના છોકરાની, તો એ બતાવી દેવી. જુઓ અહીંયા ચાલુ હે, આપણે એ બાજુ જશું ને હમણાં તમને જઈને બતાવીએ. આ જુઓ આ રીતે. હવે બહુ કઈ રહ્યું નહીં મેળામાં, આપણે તો ભાઈ છેલ્લે સુધી વરાણાનો મેળો કમ્પ્લીટ કરી લીધો. બરોબર, તો જરૂરથી જણાવજો કેવો લાગે. અને હવે ફોનની મેમરી પણ ફૂલ થઈ ગઈ, આપણે એ રીતનો વિડીયો બનાવ્યો. એટલે જો અહીંયા એક આ ફરે છે, જો કેવું લાગે જરૂરથી જણાવજો. આપણે દિલમાં બેસી જઈ અને આગળ જો તમને બતાવીએ. આ રીતે બેઠા અંદર, અને આગળ જો લાઇટિંગ બાઇટિંગ બધું મસ્ત હે. અહીંયા પિંકી અને હું બેઠા હી, આગળ રાહુલ એમને બેઠા હે, ત્યાં કુલદીપ હે અને એ પણ બેઠા હે. તો ભાઈ જો હવે ચાલુ કરે એટલે આપણે જોઈએ કેવું રહે. આપણે તો ભાઈ બહુ મજા આવતી નહીં, પણ આજ બેસી ગયા હી, જોઈએ કે કેવું થાય છે. તો ભાઈ મેળાનો વિડીયો કેવો લાગ્યો જરૂરથી જણાવજો. અને ભાઈ આપણે જો લાસ્ટમાં ઓલી રાઈડ લીધી હતી, અને જો નાના છોકરાનું ને ન્યૂન તો હજુ ચાલુ જ છે ભાઈ એનું રમવાનું. તો ભાઈ કેવો લાગ્યો વિડીયો જરૂરથી જણાવજો. તો ભાઈ જો આપણે મેળો જબરજસ્ત નો મેળો કર્યો, અને હવે જઈએ હી. તો ભાઈ જો આપણે બધા અહીંયા તૈયાર થઈ ગયા હે, ડોડો ને એવું ખાય, જાગબન હે અને શેરડી લીધી હે. તો આગળ અહીંયા પડી છે, તો તમને શેરડી ખાસ બતાવવાની હે. જો શેરડી અહીંયા આગળ મેલ દીધી છે, કેમ કે ભાઈ શેરડી બધા બહુ લઈ જતા હતા, તો અમને શોખ હતો કે શેરડી લઈ જ જાવી છે, એટલે શેરડી લઈ લીધી છે. તો ભાઈ મળશું નવા વ્લોગમાં, ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા, સી યુ. અને ભાઈ જો રાહુલ એમને ખોડિયાલ માની જય બોલાવી દીધી, અને જઈએ જો મેળો આ બાજુ કઈક હતો, ઓલી લાઈટ થાય એ બાજુ. તો હવે જઈએ આવજો. બાય બાય, ટાટા. આપણે શેરડી બતાવી દેવી. અહીંયા શેરડી હે, આ બીજું ફૂલ રેકેટ હે, આ બોટલું હે, આ બધા રમકડા હે, એક બોટલ હે, અહીંયા પણ બોટલ હે, અહીંયા પ્રસાદી હે, રમકડા હે, ટુબલા હે, અંદર બધા બેસી ગયા હે. આ દેખાય ન્યુ હે, અને અહીંયા રાહુલ, કુલદીપ, પિંકી અને હું. તો ભાઈ જઈએ, પછી મળશું નવા વ્લોગમાં, ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા.